પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલની મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। એટલું જ નહીં પરંતુ નવનિયુક્ત કમિશનર દ્વારા તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। પોરબંદર પાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાના અનેક આક્ષેપો ભૂતકાળમાં પણ થયા છે। એટલું જ નહીં પરંતુ અહીં અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર માટે વારંવાર બદલી કરાવી અને ફરી પાછા આવી જતા હોવાના પણ અનેક ચર્ચાઓ છે। ત્યારે ફરી એક વખત પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સામે આંગળી ચીંધાય છે, જેમાં સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ઉનડકર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અગાઉ પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓએ બાંધકામ પરવાનગી આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો। તેમના દ્વારા અનેક લોકો પાસેથી પૈસા પડાવી બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ઉપરાંત તેઓએ કેટલાક લોકો મારફત અરજી કરાવી કેટલાક બાંધકામ સીલ કરાવ્યા બાદ સીલ ખોલવામાં પણ મોટી રકમનો તોડ કર્યો છે। તે રાજકીય વર્ગ ધરાવતા હોવાથી અગાઉ બદલી થયા બાદ પણ પ્રજાને લૂંટવા ફરી બદલી કરાવી છે અને તે આવી ગયા છે અને હવે મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરીજનોને આ ભ્રષ્ટાચારી અધિકારીથી છુટકારો મળશે તેવી આશા હતી, પરંતુ તેમાં પણ તેઓ સેટિંગ કરી ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને હજુ પણ ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા છે। પોરબંદરમાં છેલ્લા 40 વર્ષથી એક સામાજિક કાર્યકર તરીકે હું કામ કરી રહ્યો છું અને ભ્રષ્ટાચાર વિરોધી અને પોરબંદર સિટીમાં જનતાને લગતા કોઈ પણ પ્રશ્ન નાના મોટા હોય છે તો ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ। પોરબંદરના છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર તરીકે પોરબંદર નગરપાલિકામાં આની પહેલાં પણ ચતુર્વેદી સાહેબ હતા અને હાલમાં પણ પાછા ચીફ ઓફિસર તરીકે ટ્રાન્સફર કરાવીને લાગવગ શાહીથી આવ્યા છે અને ભૂતકાળમાં જ્યારે ચીફ ઓફિસર તરીકે પ્રથમ વખત મેલાણા ત્યારે પણ બાંધકામમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર કરીને મંજૂરીઓ આપવામાં એનો મોટો સિંહ ફાળો રહ્યો છે અને પોતાના લાગતા વળગતા માણસો મારફત વાંધા અરજી મેળવી બિલ્ડરો સામે અને પછી વહીવટ કરીને સીલ મારાવ્યા હોય એ સીલ તોડવાના પણ રૂપિયા લેતા, એટલે ડબલ સાઇડથી ભ્રષ્ટાચાર કરેલ છે અને જે તે સમયે એ પછી પાછી એની ટ્રાન્સફર થઈ ગઈ આ બાબતે, તો પાછા એ પણ લાગવગથી ભ્રષ્ટાચાર કરાવીને પણ પાછા ચીફ ઓફિસર તરીકે આવ્યા અને હાલમાં પણ પાછા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક પત્ર લઈ આવ્યા છે કમિશનર ઓફિસમાંથી। તો તેમાં પણ મને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર અને વહીવટ કરીને પોતે અહીંયા પોરબંદરમાં હજી પણ કંઈક પણ ભ્રષ્ટાચારનું મૂળિયા બાકી રહી ગયા હોય એ પૂરા કરવા માટે આવ્યા હશે એવું મને લાગી રહ્યું છે અને પોરબંદરની જનતાને અને પોરબંદરના હિતમાં પણ ચીફ મ્યુનિસિપલ કમિશનર તરીકે નવા નિમણૂક પામેલા પ્રજાપતિ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે એમના જૂના ભ્રષ્ટાચારો પર તપાસ કરે અને મ્યુનિસિપલ કમિશનર તરીકે આસિસ્ટન્ટ કમિશનર તરીકે તેની કાર્યવાહી ઉપર સતત દેખરેખ રાખે એવી મારી નમ્ર અપીલ છે અને પોરબંદરમાં આવા ભયંકર ભ્રષ્ટાચારીને જાકારો આપવા માટે પોરબંદરની જનતાની જરૂર પડશે ત્યારે અમે લોક આંદોલન કરવા પણ તૈયાર છીએ। પ્રકાશ ઉનડકરે ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેની 2 નંબરી મિલકતોને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। ઉલ્લેખનીય છે કે આ અધિકારી સામે મનસ્વી વર્તન અંગે પણ ફરિયાદો ઉઠી હતી। ઉપરાંત ચેમ્બરમાં મળતિયાને બેસાડી ગપ્પા હાંકતા હોય તેવી પણ રજૂઆત થઈ હતી। ત્યારે હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।